આખરે તમામ નેતા અને એમના જે પરિવારની પીડા હતી કે દીકરી ક્યારે ઘરે પરત ફરશે, હવે દીકરીની જે અને તેમના પરિવારની આતુરતાનો અંત આવ્યો છે. દીકરીને જામીન મળી ગયા છે. હવે દીકરી છે તેમના ઘરે પરત ફરશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. છેલ્લા 5 દિવસથી દીકરી છે તે જેલમાં બંધ હતી. તેમને બહાર લઈ આવવા માટે અનેક પ્રયત્ન થઈ રહ્યા હતા. તમામ રાજનેતાઓ છે દીકરીની પડખે હતા. એ કહી રહ્યા હતા કે અમે દીકરીને આજે બહાર કાઢીને રહીશું. એટલે આખરે જ્યારે બધા જ લોકોએ મહેનત કરી છે, એમના વકીલ હોય કે એમના પરિવારની જે પ્રાર્થના હોય, બધાની કામયાબ થઈ છે અને દીકરી આખરે ઘરે પરત ફરવાની છે. ખાસ કરીને અમરેલીની જે આ પીડિતા છે એ દીકરીને સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. પીડિતા પાટીદાર યુવતીને 5 દિવસ બાદ જામીન આપવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટ દ્વારા 15,000ના બોન્ડ પર તેમને જામીન મળ્યા છે. એટલે હવે જે આ દીકરી છે આખરે તેમનો જેલવાસ છે તેમનો અંત આવ્યો છે અને પીડિત પરિવારની જે આ દીકરી છે તેના પરિવારમાં પણ અત્યારે હરખની હેલી જોવા મળી છે. કેટલા દિવસથી બધા જ લોકો છે તે મહેનત કરી રહ્યા હતા કે દીકરી ક્યારે ઘરે પરત ફરશે, કારણ કે જે રીતે દીકરીને રાત્રે 12 વાગે એમના ઘરેથી ઉઠાવવામાં આવી હતી, પછી એમને જેલમાં લઈ જવામાં આવી હતી અને એ જ દીકરીને બહાર લઈ આવવા માટે તમામ નેતાઓ મથી રહ્યા હતા. આજે પણ જ્યારે ભાજપના નેતા દિલીપ સંઘાણી છે, ભરત કાનાબાર છે, આ બધા જ લોકો છે એમની વચ્ચે બેઠક થઈ અને પછી જે દિલીપ સંઘાણી છે એ પોલીસ સ્ટેશન ગયા, દીકરીને મળ્યા અને ખાસ કરીને દીકરી સાથે વાતચીત પણ કરી અને જે આશ્વાસન આપ્યું હતું કે તને આજે જેલમાંથી છુટકારો મળશે. એટલે આખરે ક્યાંક ને ક્યાંક આ બધું સફળ થયું અને જે દીકરી છે તેમને જેલમાંથી હવે બહાર આવવાનો અવસર આવ્યો છે અને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. કેટલા બધા દિવસ પછી જ્યારે આ દીકરી ઘરે પરત ફરશે એટલે પરિવારમાં પણ એક ખુશીનો માહોલ છે. અત્યારે જે રીતે દીકરી ઘરે પરત ફરી છે તેમને જામીન આપવામાં આવ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.